ગુજરાતના સિનેમેટિક અને સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી ગઢતી ફિલ્મવાલે એ પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ધવલ ઠક્કરની ત્રિપુટી દ્વારા મનોરંજન ક્ષેત્રે નવા વેન્ચર્સનું અનાવરણ કરવામાં આવ્યું. ગુજરાતી મનોરંજન ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ ડગ માંડી રહ્યો છે. જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ઉદ્યોગ સાહસિક ધવલ ઠક્કરની ત્રિપુટીએ સાથે મળીને મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અનેક પ્રોજેક્ટ્સનું એલાન કર્યું છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અને કલાકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ જાહેરાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ (GCPL) છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળશે. 4 ડાયનેમિક ટીમો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે. જો કે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે અત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. કેમ છો? આજે હું છું માનસી પારેખ અને આજે મેં બહુ એક્સાઇટેડ છે. ત્રણ નવી અનાઉન્સમેન્ટ્સ લઈને આવ્યા છે. પહેલાં તો ફિલ્મવાલે એ જે એપ છે, જે ગુજરાત અને ગુજરાતીઓ અને નોટ જસ્ટ ગુજરાતીઓ પણ કોઈ પણ ક્રિએટર હોય, ડિરેક્ટર હોય, રાઇટર હોય, એક્ટર હોય, બધા માટેનો એક નવો એપ છે જે આજથી લાઈવ થયો છે. આમાં તમને 500 જેટલા લોકેશન્સ મળશે અને ઘણા બધા આર્ટિસ્ટ ઓનલાઈન મળશે અને એઝ અ મેકર તમને જે પણ જરૂરિયાત હોય એક ફિલ્મ બનાવવાની બધી જ તમને ઓનલાઈન એક એપમાં મળી જશે. તો એ એપ ફિલ્મવાલે આજે મેં અનાઉન્સ કર્યું છે. સાથે સાથે અમે 5 નવી ફિલ્મ્સ અનાઉન્સ કરી છે અને એ ફિલ્મ્સના નામ છે જમકુડી, પિલર નંબર 13, જુરાસિક ધામ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન કુંભ. આ ફિલ્મ્સ ગુજરાતી અને ઇન્ટરનેશનલ, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય છે અને અમે બહુ એક્સાઇટેડ છે નેક્સ્ટ 2 યર્સમાં આ ફિલ્મ્સ રિલીઝ કરવામાં અને બનાવવામાં માટે. અને થર્ડલી, ગુજરાતી સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ GCPLની આજે અનાઉન્સમેન્ટ થઈ છે. રજિસ્ટ્રેશન્સ પણ આજથી શરૂ થઈ ગયા છે. ગુજરાતી સિંગર્સ, ગુજરાતી એક્ટર્સ, ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, આ બધા માટે આ બધી આખી ઇન્ડસ્ટ્રીને એક સાથે કરવાનો પ્રયાસ છે અને અમને એમ થયું કે ક્રિકેટ એક એવો માધ્યમ છે જેનાથી બધા સાથે આવશે, બધાને એન્ટરટેન કરશે અને નોન ગુજરાતીઓને પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરશે.